ધ્રાંગધ્રા દરજીની વાડી પાસે મકાનમાં આગ લગાવનાર 2 આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી। ધ્રાંગધ્રા દરજીની વાડી સામે 11 નવેમ્બરના રોજ વહેલી સવારે મકાનમાં લાગેલી આગમાં 2 વ્યક્તિઓ દ્વારા પૂર્વ કાવતરું કરીને આગ લગાડવામાં આવી હતી, જે અંગે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને વધુ તપાસ હાથ ધરી। ધ્રાંગધ્રા શહેરની દરજીની વાડી સામે અફઝલભાઈ રહીમભાઈના મકાનમાં 11 નવેમ્બર રોજ સવારના સમયે મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે ઘટના બનતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જે ઘટનાથી અફઝલભાઈ રહીમભાઈને આગ લાગી હોવાનું નહીં પર લગાડવામાં આવી હોવાનું અનુમાન થતાં તેમણે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે પોતાના મકાનમાં આગ લગાડી હોવાની જાણવાજોગ ફરિયાદ આપેલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓએ અગાઉનું મનદુખ રાખી આગ લગાડવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે અરમાન હબીબભાઈ મકરાણી તથા રિયાઝ મોહમ્મદભાઈ મંડલી નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરી હતી। પોલીસ તપાસમાં બંને શખ્સો દ્વારા પૂર્વ કાવતરું ધડી આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપી પાસેથી આગ કેવી રીતે લગાડી છે અને શેનાથી આગ લગાડી તે બધી વસ્તુનું મુદ્દામાલ કબજે કરી આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી આગળની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર સિકંદર ભટ્ટી, ધ્રાંગધ્રા।